નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. જરા કલ્પના કરો, એક વિદ્યાર્થી ટેબલ પર કોલેજના ફોર્મ્સ લઈને બેઠો છે. દિવાલ પર ઘડિયાળનો ટીક ટીક અવાજ આવી રહ્યો છે અને મગજ એકદમ બ્લેન્ક. જાણે આ એક કાગળ આખી જિંદગીની દિશા નક્કી કરી દેશે અને જો જરાય ભૂલ થઈ તો ભવિષ્ય બરબાદ. સાચું ને? આ એક બહુ જ સામાન્ય અને ડરામણું દૃશ્ય છે જેમાંથી મોટાભાગના યુવાનો પસાર થતા હોય છે. આજે આપણે ધ કંપાસ રોડમેપના બીજા વિષય પર છીએ. આજની આ સમજૂતી એમના માટે છે જેઓ શાળા અને વાસ્તવિક દુનિયા વચ્ચેના અંતરને યોગ્ય રીતે સમજવા માંગે છે. તો ચલો ફટાફટ શરૂ કરીએ અને આ મૂંઝવણને કાયમ માટે દૂર કરીએ. હવે આ સવાલ જુઓ, શું આપણે આપણા જુસ્સા પાછળ ભાગવું જોઈએ કે પછી પૈસા પાછળ? આ એ જ સદીઓ જૂનો સવાલ છે જે હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ માટે સૌથી પહેલી મોટી ઓળખની કટોકટી ઊભી કરે છે. એક તરફ લોકો એવી સલાહ આપે છે કે હંમેશા તમારા દિલનું સાંભળો, તમારા જુસ્સાને ફોલો કરો, પણ બીજી તરફ સમાજ અને વાસ્તવિકતા કહે છે કે ભાઈ, દુનિયામાં ટકી રહેવા અને બિલ ચૂકવવા માટે પૈસા તો જોઈશે જ. આ બે વિરોધાભાસી દુનિયા વચ્ચે ફસાવવું ખરેખર ભારે ટેન્શન ઊભું કરે છે અને ગભરાટ થવી એ એકદમ સ્વાભાવિક છે. આ ડર કઈ રીતે આપણા મગજમાં બેસી જાય છે એ આ સરખામણી પરથી સ્પષ્ટ દેખાય છે. ડાબી બાજુ છે ભૂખે મરતો કલાકાર, એટલે કે સમાજની એ માન્યતા કે જો તમે માત્ર જુસ્સા પાછળ ગયા તો તમારે ગરીબી જ જોવી પડશે, અને જમણી બાજુ છે દુઃખી એક્ઝિક્યુટિવ, જેણે માત્ર પૈસા પાછળ દોડીને પોતાની અંદરની ખુશી અને શાંતિ ગુમાવી દીધી છે. પણ ખબર છે આમાં સૌથી મોટી ભૂલ શું છે? આ એકદમ ખોટો અને તણાવપૂર્ણ માપદંડ છે. આ વિચારસરણી તમારા મગજને એક છટકામાં ફસાવી દે છે, જાણે તમારે આ બે ખરાબ પરિસ્થિતિઓમાંથી કોઈ એક જ પસંદ કરવાની હોય. પણ હકીકતમાં આવી કોઈ પસંદગી કરવાની જરૂર હોતી જ નથી. તો ચાલો આપણે આના હેડ એટલે કે સમજણના તબક્કામાં પ્રવેશ કરીએ. અહીં આપેલો આ પ્રભાવશાળી વિચાર વાંચો. જુસ્સો વિકસાવવામાં આવે છે, તે અચાનક મળતો નથી. બસ આ એક જ વાક્ય પેલી જૂની માન્યતાના ચીંથરા ઉડાડી દે છે કે જુસ્સો એ જમીનમાં છુપાયેલો કોઈ ખજાનો છે, જેને શોધવા તમારે દુનિયા ખૂંદવી પડશે. ના, એવું બિલકુલ નથી. જુસ્સો ક્યાંય ખોવાયેલો નથી, તેને તો ધીરજ અને સતત મહેનતથી ઉછેરવો પડે છે. જો આપણે આટલી નાની વાત સમજી લઈએ ને, તો ભવિષ્ય અંગેનો મોટો તણાવ આમ જ ગાયબ થઈ જાય. તો તમને થશે કે આનો સાચો અને વાસ્તવિક ઉકેલ શું છે? જવાબ છે ઇકિગાઈ. આ મૂળ રીતે એક જાપાની કોન્સેપ્ટ છે, પણ આપણે તેને સાવ સરળ ભાષામાં સમજીએ. આ તમારી ઉભરતી કુશળતા અને બજારની વાસ્તવિક માંગનો એક સ્માર્ટ સંગમ છે. આ મનોવૈજ્ઞાનિક ખ્યાલને સમજશો તો તમે ગભરાહટમાંથી બહાર આવીને એક વ્યૂહાત્મક સ્વશોધ તરફ આગળ વધશો. સાદી ભાષામાં કહું તો એવું કામ શોધવું જેમાં તમે સારા પણ હો અને આધુનિક દુનિયાને એની ખરેખર જરૂર પણ હોય. આ અંધારામાં મારેલું તીર નથી, આ એકદમ ગણતરીપૂર્વકનું સ્માર્ટ પગલું છે. આ ચાર્ટ જુઓ, આ સંતુલન કેવી રીતે કામ કરે છે તે બહુ જ રસપ્રદ છે. અહીં 50% ભાર કૌશલ્યના વિકાસ પર છે અને બાકીના 50% બજારની માંગ પર છે. એક સંતોષકારક અને સફળ કરિયર માટે આ બેલેન્સ પરફેક્ટ હોવું અત્યંત જરૂરી છે. વિચારો, જો તમને કોઈ કામ બહુ ગમતું હોય પણ દુનિયાને એની જરૂર જ ના હોય, તો એ માત્ર તમારો એક શોખ બનીને રહી જશે. એનાથી ઉલટું, જો બજારની માંગ હોય પણ તમને એ કામમાં કોઈ રસ કે આવડત જ ના હોય, તો એ કામ તમારા માટે એક મોટો બોજ બની જશે. માટે આ બંનેનું સંતુલન સાધવું જ સૌથી બેસ્ટ રસ્તો છે. હવે જુસ્સાની સાચી વાસ્તવિકતા શું છે એ આ મુદ્દાઓ પરથી ક્લિયર થશે. ફિલ્મોમાં બતાવે છે એવું અચાનક કોઈ જાદુ નથી થતો. જુસ્સો એ કોઈ નિષ્ક્રિય શોધ નથી કે બેઠા બેઠા મળી જાય. એ તો એક સક્રિય અને ચાલુ પ્રક્રિયા છે. જિંદગીમાં એવી કોઈ જાદુઈ ક્ષણ નથી આવવાની કે અચાનક જ તમને તમારા જીવનનો હેતુ સમજાઈ જશે. જેમ જેમ તમે કોઈ કામ પાછળ મહેનત કરો છો, નવી વસ્તુઓ શીખો છો અને તમારી યોગ્યતા વધારો છો, તેમ તેમ એ કામ પ્રત્યેનો તમારો જુસ્સો ગાઢ બનતો જાય છે. આ બરાબર એક એક ઈંટ મૂકીને આખી ઇમારત ચણવા જેવી જ વાત છે. ઓકે, તો હવે સમય છે થિયરીમાંથી બહાર આવીને વાસ્તવિકતામાં પગ મૂકવાનો. આને આપણે કહીશું હાથનો તબક્કો. એટલે કે મગજની ચિંતા પડતી મૂકો અને હવે હાથથી કામ કરવાનું શરૂ કરો. કારણ કે માત્ર વિચાર્યા કરવાથી કોઈ જ પરિણામ નથી મળવાનું. યોગ્ય દિશામાં કામ કરવાથી જ પરિણામ મળશે. આજના આ વિશ્લેષણનો આ સૌથી પ્રેક્ટિકલ અને મહત્વપૂર્ણ ભાગ છે. આપણે આ બધી જ જ્ઞાનની વાતોને હવે તાત્કાલિક અને નક્કર એક્શનમાં ફેરવવાના છીએ. પૂરો ઉત્સાહ જાળવી રાખજો, કારણ કે આ એક્શન તમારા માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. ચાલો આપણે એક બહુ જ સિમ્પલ દૈનિક કસરત કરીએ.
સ્ક્રીન પર માત્ર 3 નાના પગલાં છે. પહેલું પગલું, અત્યારે તમે જે શીખી રહ્યા છો તેવી કોઈ એક જ કુશળતા ઓળખો. બીજું પગલું, વાસ્તવિક દુનિયામાં કોઈ એવી નાની સમસ્યા શોધો જેને ઉકેલવાની ખરેખર જરૂર હોય. અને ત્રીજું પગલું, એ ચેક કરો કે શું તમારી એ કુશળતા આ સમસ્યા સોલ્વ કરી શકે છે. અહીં સૌથી અગત્યની વાત એ છે કે આ કસરત માત્ર કોઈ એક જ કામ પૂરતી મર્યાદિત રાખવાની છે. જ્યારે મગજ પર આખા ભવિષ્યનું આયોજન કરવાનું ટેન્શન હોય ને, ત્યારે આ રીતે માત્ર એક નાના કામ પર ફોકસ કરવાથી મગજનું બધું જ ધુમ્મસ તરત ગાયબ થઈ જાય છે. આ વસ્તુ વાસ્તવમાં કેવી રીતે કામ કરે છે એ આ ઉદાહરણથી એકદમ સ્પષ્ટ થઈ જશે. ધારો કે તમારી ઉભરતી કુશળતા શાળા માટે સારા નિબંધો લખવાની છે, તો હવે એની વાસ્તવિક માંગ ક્યાં હશે? કદાચ તમે તમારી આસપાસની કોઈ સ્થાનિક દુકાન માટે સરસ મજાનું ગ્રાહક મેન્યુઅલ કે માર્ગદર્શિકા બનાવી શકો. આ એક વાસ્તવિક માંગ છે. બીજું ઉદાહરણ લઈએ. જો તમે બેઝિક કોડિંગ શીખી રહ્યા છો, તો તમે તમારા વિસ્તારના નાના બિઝનેસની જૂની થઈ ગયેલી વેબસાઇટ્સને અપડેટ કરવામાં મદદ કરી શકો. જોયું? આ સિદ્ધાંત પ્રેક્ટિકલ લાઈફમાં આ રીતે કામ કરે છે. તમે આજે જ આની શરૂઆત કરી શકો છો. આ બધું સમજ્યા પછી હવે આપણું એકમાત્ર લક્ષ્ય એકદમ ક્લિયર હોવું જોઈએ. પેલી માનસિક ગભરાહટની દિવાલને તોડી નાખો. આજે જ, બસ આજે જ પહેલું પગલું ભરો. તમારે અત્યારે આખી જિંદગીનો નકશો તૈયાર કરવાની કે 10 વર્ષ પછી શું થશે એ વિચારવાની કોઈ જરૂર નથી. અત્યારે જરૂર છે તો માત્ર એક ડગલું આગળ વધવાની. સૌથી મહત્વની વસ્તુ શું છે ખબર છે? ગતિ. એકવાર તમે કામ કરવાની ગતિ પકડી લેશો એટલે ધીમે ધીમે નવા રસ્તાઓ અને નવી તકો આપોઆપ તમારી સામે ખુલવા લાગશે. આ જ વાતને વધુ મજબૂત કરતો એક અદ્ભુત ખ્યાલ અહીં વાંચો. કારકિર્દી એ એક જ દરવાજો નથી, તે હોલવેઝ એટલે કે રસ્તાઓની એક શ્રેણી છે. વાહ, આ વિચાર કેટલો બધો દિલાસો આપે છે ને? આનો સીધો મતલબ એ છે કે જો તમે કોઈ એક ચોક્કસ ક્ષેત્રના દરવાજામાં પ્રવેશો છો, તો એનો અર્થ એવો બિલકુલ નથી કે હવે તમારે આખી જિંદગી ત્યાં જ ફસાઈ રહેવાનું છે. એ દરવાજાની અંદર જશો એટલે બીજા અનેક નવા રસ્તાઓ, વળાંકો અને નવા દરવાજાઓ ખુલતા જ રહેશે. તમારી પ્રથમ પસંદગી એ ક્યારેય તમારી અંતિમ પસંદગી હોતી નથી. કરિયર તો એક સતત વહેતી સફર છે. અને આ અદ્ભુત સફર આપણને એક અંતિમ અને બહુ જ ઉત્તેજક સવાલ પર લાવીને ઊભા રાખે છે. જો પહેલી પસંદગી અંતિમ નથી જ, તો પછી આપણા મગજને ખોટી પસંદગી કરવાનો આટલો બધો ડર શા માટે લાગે છે? આ ડર પાછળ મનોવિજ્ઞાનનો કયો ઊંડો ખેલ ચાલી રહ્યો છે? હકીકતમાં આને એનાલિસિસ પેરાલિસિસ કહેવાય છે. એટલે કે એટલો બધો વિચાર કરવો કે છેવટે કોઈ જ નિર્ણય ના લઈ શકાય. પણ તમારે જરાય ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આપણે આપણા આ રોડમેપના 3જા વિડીયોમાં બરાબર આ જ વિષય પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ અને તેનું જડબેસલાક સમાધાન પણ લાવવાના છીએ. ત્યાં સુધી આજે પેલી કસરત કરવાનું અને એક નાનકડું પગલું ભરવાનું બિલકુલ ના ભૂલતા. આજના આ એક્સપ્લેનરમાં મારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. આપણે 3જા વિડીયોમાં જલ્દી જ મળીશું.